એક બસમાં લોકોને ભરીને ઊંચા ઊંચા પહાડો પર જઈ રહી હતી. ત્યારે બસ ખીણમાં પડી જશે એમ લાગ્યું, પણ છેલ્લી ઘડીએ બચી ગઈ. થોડુંક આગળ ગઈને તો વીજળી કડકાઈ. એ સમયે એક વ્યક્તિએ કહ્યું કે આ બસમાં જરૂર કોઈ પાપી છે જેણે પાપ કરેલું છે, અને એટલે જ આપણને વારંવાર મુશ્કેલી આવે છે. તેથી ઉકેલ શોધવામાં આવ્યો કે દરેક માણસ બસમાંથી ઉતરી અને સામેના વૃક્ષને સ્પર્શ કરશે અને પાછા આવશે. જે પાપી છે, જેની આજ મૃત્યુ લખેલી છે, એ મરી જશે. એક એક કરીને દરેક માણસ ઉતર્યો અને વૃક્ષને ટચ કર્યો અને જીવતો પાછો. આખરે બસમાં એક જ માણસ બચ્યો. બધાની નજર હવે એની ઉપર હતી. શું આ જ પાપી છે? એ પણ ઉતર્યો, વૃક્ષ સુધી ગયો, અને જેમ જ તેણે વૃક્ષને સ્પર્શ કર્યો, તીવ્ર વીજળી પડી, પણ બસમાં બેઠેલા બધા જ લોકો મરી ગયા. આજના સમયમાં લોકો હજારોમાં એક પાપી શોધવા પ્રયત્ન કરે છે, પણ હકીકત એ છે કે હજારોમાં માત્ર એક જ સાચો માણસ છે. શું ખબર તમારા ઘરમાં એ સાચો માણસ કોણ છે, જેના નસીબથી તમારું ભાગ્ય તેજસ્વી બનેલું છે?